કે સાહેબ રાજકોટમાંથી ઓગમણા પડખે દીધી હરદારને નોખું કર્યું તેથી આ જીવણી સિંહણ થઈ હતી બાકર શેખને મારવા માટે જ્યારે વિધર્મીઓ આવ્યા તેની ભગવતી ભેળિયાની ભેટવાળી અને જગદંબાઈ માતાજી હોય તો ભલે શિવણી હોય તો ભલે સિંહણ થઈને દણીકું દીધી છે એટલે લખમણ બાપુએ આમાં લખ્યું છે કેવું છે હરદાર જાણતો ઇતિહાસ એની વાતો કરતો હોય છે કદાચ મને અમુક ઇતિહાસ ન પણ ખબર હોય એટલો બધો વિદ્વાન નથી કે બધું હું જ જાણતો હોય કે ગજાનો હોત તો કોકની આગળથી જાણવાની મહેનત પણ કરું સમજદાર માણસો ઇતિહાસકાર હોય તો મને એની આગળથી મને શીખવાની ભાવના છે પણ જે અહીંથી રજા લીધી કદાચ રોકાણા હોય તો ખબર નથી અમારે મનુમામાં જંગવડ એના બાપુ ગૌતમ બાપુ તમે પણ જાણો છો હર્ષુલભાઈ કુસાભાઈ કુવાડિયા હર્ષુલ બાપુ અને એ જમાનામાં ટાટાની જેલ પડેલી ટાટાની જેલમાં મુંબઈ હતા અટાણે ઊન તમે આ બધી જેલમાં હોય તો આપણને એમ થાય ચાલો એકચ્યુઅલી ક્યારે શું થાય આ તો ટાટાની જેલમાં સમાચાર ન હોય આયો કેવો સાંભળજો આયરાણી કેવું સાંભળજો ટાટાની જેલમાં મુંબઈમાં હતા તેથી આ ટેલિફોન તારના જમાના નહીં આ મનુમામાના બાપુની સત્ય ઘટનાની વાત કરું છું પણ થયું નાનપણમાં હગાઈ થયેલી ખાલી લગ્નની તો ક્યાં વાત હોય એમાં ટાટાની જેલ પડી મુંબઈમાં એટલે ટાટાની જેલમાં જેમ પાસાનો કાયદો છે એમ ટાટાનો કાયદો તો ક્યારે છૂટે ક્યારે જામીન થાય ખબર ન હોય આ બાજુથી સમાચાર મોકલાયા જંગવડથી કે આ તો ટાટાની જેલ છે ક્યારે છૂટાય ક્યારે ન છૂટાય તો કદાચ એમની દીકરીને જો બીજી હગાઈ કરવી હોય તો અમારી ના નથી અમારા તરફથી હા છે કારણ કે અમારો દીકરો ક્યારે છૂટે અમને ખબર નથી ટાટાની જેલ છે ક્યારે છૂટે ખબર ન હોય આ બાજુ સમાચાર આવ્યા તેથી તો ટેલિફોન કે હતા નહીં કોઈ રૂબરૂ આવીને કીધું કે ભાઈ આવા સમાચાર અમને આપ્યા છે કે હગાઈ ખાલી થઈ છે અને જો એમને હગાઈ તોડી અને બીજે હગાઈ કરવી હોય તો અમારા તરફથી હા છે અમારી ના નથી અમારી આ છે એમાં આ દીકરી 12-15 વર્ષની કે 20 વર્ષની દીકરી અને એને આ સમાચાર કાને મળ્યા હરસુલભાઈ ગુસાભાઈ કુવાડિયા ગામ જંગવડ સાંભળજો આવા આયરાણીના જવાબો હતા ને એટલે ઇતિહાસ હજી ટકીનો છે વાતમાં માલ નથી અને તેથી કાનમાં ખબર પડી સમાચાર મળ્યા કે બીજે હગાઈ કરવી હોય તો વાંધો નથી તોડી નાખો દીકરી બાપની આગળ જાજુ બોલે નહીં મર્યાદા હોય અમુક સમાજની પણ હળવેકથી પોતાની જનેતાને એટલું કીધું મારા બાપુને એટલું કહેજો કે હું આયરની દીકરી છું જે કુળમાં દુકાળનું માઠું વરફ પડે ગાયે માકારા ભરીખ્યા તેથી માએ ભરીખ્યા બાળ તેથી વળીને નાખા ફળના તારા દેહમાં પડ્યા દુકાળ તેથી રામબાઈમાં જેવી જોગમાયા ઊભી થઈ જાય એ આપણા કુળમાં થઈ જાય અને દુનિયામાં જેથી ભર જોબનમાં દુનિયાને જીવતરના મોહ જાગે તેથી ચૂંદડી ઉટાડી મોડિયાના ઘા કરી દે એ અમરમાં આપણા કુળમાં થઈ જાય આવી આયરની દીકરીઓ રામબાઈમાં તમે જ્યાં વવાડિયાના પાદરમાં ઇતિહાસ કહે તો વળી કલાક થઈ જાય આમ પરબના પાદરમાં દિલ્હીની સલ્તનતમાં તમે વયા જાઓ તો ત્યાગ કોને કહેવાય સમર્પણ કોને કહેવાય આવું નિઝામુદ્દીન ઓલિયાએ શીખવાડ્યું હતું પણ એ તો દિલ્હીનો જાપો હતો કોક દી અમારા ગુજરાતમાં ખોરઠમાં હો ઇતિહાસને જેની નોંધ લેવી પડે બે દીકરીઓ જન્મી ત્યાગ આને કહેવાય સમર્પણ આને કહેવાય એક પરબના પાદરમાં અમરમાં અને વવાડિયાના પાદરમાં રામબાઈ જેવી જગદંબા જન્મી જેને દુનિયાને ત્યાગ કેવો શીખવાડી દીધું અને તેની પોતાની જનેતાને એટલું કીધું કે હા રામબાઈમાં જેવી જગદંબા અમરમાં જેવી અને દેવાય ગોદરની હાઈ ફોનબાઈ જેવી આયરાણીઓ થઈ છે
તો હવે કદાચ એક વરીએ છૂટે તોય ભલે અને 25 વરીએ છૂટે તોય ભલે, એકવાર ચૂંદડી ઓઢે આયરની દીકરી બીજાની ચૂંદડી ન ઓઢે. આ જે પાણી હતું એના દીકરા પટાધર જન્મે યાર. એ મનુમામાના બાપુ એટલે હરસુરભાઈ એ સત્ય ઘટના છે અને ઈ જવાબ દેવા વાળી મનુમામાની જનેતા આયરાણી હતા કે એકવાર ચૂંદડી ઓઢ્યા પછી હું બીજાની ન ઓઢું. આ જે પાવર હોય ને ત્યાં દેવાય બોદર જેવા ભોજા મકવાણા જેવા વિક્રમભાઈ જન્મે જમીના નાખના કડા જો હાથમાં દઈ દો તો કે ઠે 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 કરી અને ભેળા કરી દે, એમાં બીજી વાત ન હોય. પણ જીવતર તમારું ઉજળું હોય તો જગદંબાયું તો આ જન્મે. એટલા માટે અમને છેલ્લી કડી ગમે છે. લક્ષ્મણ બાપુ લખે છે માતાજી માટે ગીત સાંભળે છે, આ સાહિત્યને સાંભળે છે, વાતું સાંભળે છે, પણ અનુપમા સિરિયલ પાછી એટલી જ માર્કેટમાં હાલે છે જેટલા અમારા ડાયરા હાલે છે. એથી આગળ હોય તો ના નહીં યાર. અને પાછો અનુપમા જોવાવાળી બહેનો ઘરે જઈને આંખુડાઈ પાડે કે અનુપમા દુઃખી બહુ છે. મેં કીધું એકચ્યુઅલી દુઃખી નથી, રેન્જ રોવરમાં આટા મારે છે મુંબઈમાં. તમે આવો કોક દી અને મુલાકાત કરવી હોય તો કયો મારા દીપેશભાઈને. એવું નથી કે એ ખાલી પણ સાંભળજો તમે, અનુપમા જોવાવાળાને વાંધો ન, અનુપમા જોવાની હોય, પણ એટલું યાદ રાખજો કે જે દીકરીઓ ભણી ગણીને આગળ વધે છે સંસ્કારની હારે હારે ઇતિહાસની ધરોહર જાળવજો. કાલ કોઈ તમને કોલેજના દરવાજામાંથી બહાર નીકળો પૂછો સુમિત્રા કોણ હતા, તો તમને મને જ્ઞાતિ ભૂલી જાવ. હિન્દુના ધર્મ તરીકે ખબર હોવી પડે સુમિત્રા કોણ હતા. તમને મને પૂછે દ્રૌપદી કોણ હતા, સુભદ્રા કોણ હતા. આ ખબર નહીં હોય કે રામબાઈમાં કોણ હતા. નથી ખબર ને નથી જાણતા એ વાત મારી નથી. એટલે કોણ છે મારી પ્રકાશભાઈ કે આયરનો દીકરો કે આયરની દીકરી કલેક્ટર હોય, આઈપીએસ હોય, પણ એને એટલી તો ખબર પડવી પડે કે રામબાઈમાં કોણ હતા, દેવાય બોદર કોણ હતા. આ ઇતિહાસમાં એનું ઝાકું જ્ઞાન તો હોવું જ પડે. ભલે આપણને પૂરી કદાચ નોલેજ ન હોય, પણ ઇતિહાસને જાણવાના છે. ઇતિહાસની ખબર હોય તો માણસ દુનિયામાં કોઈ શેડામાં પાછો નહીં પડે. શું કામ? જ્યારે સિકંદર વિશ્વ વિજેતા બનવા નીકળ્યો ત્યારે એને આજુબાજુના માણસોને કીધું દુનિયા આખી જીતી લેવી છે. તે તો એક કામ કરો સિકંદરને કે બોલો કે જે દુનિયામાં, જે પરિણામમાં, જે ઠેકાણે જેને પોતાના સાહિત્યની ખબર ન હોય, જેને પોતાના કુળની ખબર ન હોય, એને હરાવવા નહીં તો ચપટીના ખેલ છે સિકંદર. આજ મને તમને હરાવવા હોય, કોઈ બીજાને આક્રમણો કરવા હોય મારા તમારા ઉપર, તો એમાં વાર લાગે. આપણને આપણા બાપ દાદાની, આપણી પેઢીની ધરોહરની ખબર છે, આપણે એને અમે ટક્કર લેવાના. પણ જેને કુળની ખબર ન હોય, કુળની તો જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે શહેરના દૂધડા ભવાની ભોજન થાય. તેની પરંપરાની ખબર ન હોય એને જીતી લેવાય. સિકંદર એક પછી એક રજવાડા રાજાઓ એ બધાને જીતો પરગણા હાલ્યો આવે. હિન્દુસ્તાનની ધરતીમાં જ્યારે સિકંદરે નીટ માંડી ત્યારે કોઈ કીધું કે આ તો ધરોહરને ઉજાગર કરવા વાળો દેશ છે. અહીં છત્રપતિ શિવાજી જેવા, દેવાય બોદર જેવા, મહારાણા પ્રતાપ જેવા અને સમ્રાટ અશોક જેવા જન્મા છે. અહીંથી પાછું વળવું પડે. અહીં તો ખબર છે બધાને. એથી આગળ તો તમને કહું તો તમે એ સિરિયલ પણ ઘણી વખત ચંદ્રગુપ્ત મૌર્યની જોઈ હશે તમે.
અને લવકુશ જે રામના દીકરા લવકુશનું બંધાવેલું મંદિર જ્યારે પહેલું જીર્ણોદ્ધાર ગૌતમ બાપુ કોઈ કર્યું હોય તો ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય હતા, જેને આખું જીર્ણોદ્ધાર કરેલું હતું. આવા રાજાઓ છે આયા, એટલે સિકંદરે નક્કી કર્યું સાલું તો આયા જવાય નહીં, આ તો તરવારની બહરાટી બોલી જાય. એ મારો કહેવાનો ભાવ તમને મને ધરોહરની ખબર હોય, ઇતિહાસની ખબર હોય તો હું તમે કે પાછા નહીં પડી. તમને મને આપણી ભગવતીના ખમકારા તો છે જ. વાત સાચી હોય, ધ્યેય સાચો હોય તો માત કોઈ તમારાથી આગળ, તમારાથી પાછળ માની હોય, તમારાથી આગળ બે ડગલા જગતમાં ઊભી હોય ત્યારે અંજાર અમારા હોલ માતાજીના ભુવાજી ખીમજીભાઈ પણ આયા હાજર છે. કચ્છ અંજાર ક્યાં બેઠા છે ભુવાજી? હા, એ પણ આયા હાજર છે. ઘણો કચ્છનો ડાયરો પણ છે. મેં કીધું એમ અમારો દીપેશ આવી રેકો એટલે એમ થાય આખો કચ્છનો આવ્યો એવું લાગે યાર. હા, એની વ્યવહાર નથી કો કરો અંજારના ભાદરમાં તો સાલું આપણને એમ છે હૃદયથી કહ્યું કેમ ભાઈ કે હજી આ લોહીમાં ઉતર્યું શાયરના, એમાં બીજી વાત થોડી હોય. ભાવ જે એનો છે, પ્રેમ જેવો છે. અમારા ડાયરા બહુ ન ભૂલતો તો હૃદયની વાત કરું છું. પધારો ભુવાજી, પધારો. ભગવતી હોલ માતાજીના ભુવા છે, એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને માતાજી કાંડું એનું જ બાંધે જેનું હૃદય ભોળું હોય. બાકી કારીગરના દીકરા કોઈ ભુવા છે એવો દાખલો સાંભળ્યો તમે? ગામના ગાળિયા કરતા કોઈ દી ભુવા ન હોય, જેનું હૃદય ભોળું હોય એનું કાંડું જગદંબા ઝાલીને ભેળિયા વાળી એની ભેળી હાલે. આ વાત 1000%ની છે. પણ વાત કરતો મહેમાન ગતિની. વર્ષો વીત્યા કે આપણે એમ કહેતા આહિરનો આશરો વખણા, આહિરનો આશરો વખણા, વર્ષો થઈ ગયા. પણ મારી નજરે જોયેલી વાત તમને કરું છું કે જ્યારે કચ્છમાં આ છેડેથી ઓલે છેડો ડાયરો હોય અમારો, જ્યાં અમારા એ ડાયરો જ્યાં મિત્રના જ્યાં અમારા સંબંધો છે, દીપેશભાઈ પ્રોગ્રામ પૂરો થઈ જાય, કાંઈ કામ ન હોય તો હું માતાજીની સાક્ષી વાત કરું છું. મુરલીધર મહારાજના સોગન ખાઈ હજી આશરા ધર્મને જેને ઉજળા રાખ્યા છે, જેની સાથે સંબંધો હોય એ સવારે ગાડીમાં બેઠા હોય 5 વાગે, સવારના 6 વાગે ડાયરો પૂરો કરી 100-200 કિલોમીટર તેને વળતા અંજાર પૂગી તો એમ કે શિરામણ કર્યા વગર ન જવાય, મારા ગળાના હમશે. આખી રાત તમારી વાટ જોઈને બેહે. આ આહિરના આશરા ધર્મ અમે જોયા છે એટલે અમે વાતો કરી છે. નકરા રૂપિયાથી વાતો થોડી થાય યાર. એ વાતમાં માલ નથી, પણ અમે જોયું હોય એની વાતો અમે કરી છે. બાકી હું કહું છું તમને કે માલ હે તો મોહબ્બત હે. ઘણા પાછા બહુ દોડડાય એને કહે છે રૂપિયા એકચ્યુઅલી હાથનો મેલ છે. એને વિક્રમભાઈ કહેજો તમે તમારે લોનો કરાવતા ને રોકડા લઈ લો, તમને મારા હમ છે. લોન જ ન કરાવતા તમે હું કેમ એક્સિસ બેંકમાં ICICI ધક્કા ખાવ છો? લઈ લો ને રોકડા, કેશ પૈસે યાર. તો તમને હાથનો મેલ લાગતો હોય તો મેલ નથી, આમાં તાકાત બીજી છે. તમે આને
નજીક લઈ જઈને સ્મેલ લીજો, મજા આવશે તમને. તમે નવું બંડલ હોય ને, નવું ફ્રેશ બંડલ વનરાજભાઈ, એની સ્મેલ તમે લ્યો ને એમ થાય સારું હુતા હોય ને પડખે પડ્યા હોય નીંદર આવી જાય યાર. આનો નશો છે યાર, મારો અનુભવ બોલાય. પણ હું તમને હૃદયની વાત કરું, શરૂઆતમાં મારા ડાયરા શરૂઆત કર્યા, યુટ્યુબ આટલું હતું નહીં, એક્ટિવ નહોતું સોશિયલ મીડિયા. અને આજથી 15 વર્ષ પહેલા હું જ્યારે ગરડી ગયેલો ડાયરો કરવા, ત્યારે મારું બજેટ હતું 1000 રૂપિયા. આ ગૌતમ બાપુ બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. હોલમાં ને આઈમાં બહુ માને છે. હું જે તે સમય દિવસમાં આઈમાં માલબાઈમાં પધાર્યા હતા ત્યારે એકવાર આ જાલસિંગા મંદિરે પણ હોલમાં દર્શન કરવા આવેલો, માલબાઈમાની સાથે આવેલો. અને પહેલો આમ તો બીજો ત્રીજો મારો ડાયરો દિપેશભાઈ માતાજીની સામે સોગન ખાઈને વાત કરું છું હૃદયથી. એટલે મારું બજેટ ખાલી 1000 રૂપિયા. અને ગૌતમ બાપુ એમાં ડાયરો પૂરો કર્યો એટલે મારી બેઠા હતા ને આ બધા કલાકારો જેનો ડાયરો પૂરો થાય માતાજીને કવર આપે પૈસાની. એટલે હું પગથિયા ચડતો હતો. ગૌતમ બાપુ મને કે માની કૃપા હોય જગદંબા, મને ભણાવો માં ઉપર. એ કે કૃપા હશે તો હજી તો આપણે આગળ વધશું. એટલે મને એમ થતું કે સાલું 1000માંથી આગળ વધી કેટલું. આ વિચાર મને તેથી આવેલો. આ વાત તો ઘરના છું એટલે કહું છું, અને સત્ય સ્વીકારું છું એટલે કહું છું. બાકી અમુક લગુણા નથી સ્વીકારતા, માતા સૂકી રાખે. પહેરવા પગરખા હોય તો પાસે એમ કે અમારે એકચ્યુઅલી રીબોક વગર નહીં ચાલે. હવે તમારા બાપના પગરખા બેડકા રાખ્યું રહેતા હતા ને તમારે પછી નાઇટના રીબોકના જોતા હોય, આ થોડું હાલે. પરિસ્થિતિને હારે જીવે ને એ માણસ યાર. કદાચ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એની સામે હોકારો નબળો ન કરે, એ મરદ માણસ છે. એટલે મેં બાપુને કીધું, મેં કીધું બાપુ વધીને કેટલું વધે? 1000 ના 2000 થાય, 2 ના 3 થાય, 3 ના 4 થાય, 5 થાય, 25 થાય. તેથી મને એમ થતું કે સાલું આવું કંઈ ભજીએ થોડા ભૂગી આપણે. પણ માની કૃપા કેવી છે એનો દાખલો બાપુ સામે બેઠા પૂછી લેજો. ગૌતમ બાપુ એટલું કીધેલું કે ભાવ હોય ને તો માં આપે અડાડે, એમાં બીજી વાત ન હોય. અને આ દુનિયા આખી જાણે છે, મારે બોલવાની જરૂર નથી. મને એમ લાગે છે કે આ સપનું હતું કે ક્યાંક માતાજીએ ગૌતમ બાપુને બોલાવ્યા. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ એવી વાત નથી યાર. નક્કી કરી લેજો દીપેશભાઈ, તમારા માટે કહું છું કે ધારી લો એકવાર કે આ બનવું છે. એકવાર ભેગ પહેરીને નીકળી જાવ બજારમાં, સાહેબ મંજિલ તમારા સામે ડગલા હાલવા માંડે જો તમારી તૈયારી હોય તો. પણ નક્કી કરી લો, ધારી લો તો મંજિલ તમારી સામે આવે. હવે તમે નીકળ્યા જ નથી એમ કહો કે એકચ્યુઅલી પછી આમ થશે તેમ થશે તો ન આવે. ભરોસો હોવો પડે. નવગણે ભરોસો મૂક્યો ને તઈ કાળી ચકલી બનીને માતાજી બેઠી છે. આ બધા જે બેઠા બધી જ્ઞાતિઓ છે, મારી સમાજ તો છે જ. એ ભરોસો ને ઓલમાના આગળ આવ્યા છે, શ્રદ્ધાના વિશ્વાસથી આ માતાજીની આગળ આવ્યા છે કે હે ભગવતી, હે જગદંબા, અમારા બાપ દાદાએ જો કોક દી તારી સામે આડી વાઈટના બે દીવા કર્યા હોય ને તો અમારા કુળની આબરૂ જવા ન દેતી. દીવો આડી વાઈટનો અમારા કુળમાં કરેલો હોય પ્રકાશભાઈ, કોક દી અમારા વડવાએ અમારાથી ન થયો હોય, અમે કંઈક બીજી હોય કામમાં હોય જમાનામાં, પણ અમારા બાપ દાદાએ કોક દી કર્યો છે ને માતાજી દીવો તો આડી વાટનો અને અમારા કુળમાં કરેલો હોય. અમારા કુળમાં કોક દી કર્યો હોય, અમારા બાપ દાદાએ મારી પેઢીઓ કોક દી જો આડી વાટનો દીવો કર્યો હોય તો જાવા દેતી નહીં. જોગણી અમારી લાખે વાતું એ લાજ. અમારા બાપ દાદાએ કર્યો હોય તો અમારી આબરૂ ન જવા દેતી. અને તમારા બાપ દાદાનો કરેલો દીવો જો હોય મંદિરમાં અને તોય તમારી આબરૂ જો ન જવા દેતી હોય તો આથી પરમાણ બીજા કળયુગમાં તમારે જોવે કયા. પણ ધારી લીધું એકવાર, લક્ષ નક્કી કરી લેજો કે પૂગવું છે તો જગદંબા 1000% આગળ હાલે. પણ ધારેલું હોય તો હાલે, પણ વાતું પૈસાની કરતા. તાવ આવી ગયો હોય, બાટલા ચડાવ્યા હોય, તાવ ઉતરતો ન હોય, હગાવાલાને ખબર પડી ગઈ હોય તાવ ઉતરતો નથી, બાટલા ચડાવ્યા, ઓકાટમાં દાખલ કર્યા હોય, સ્ટલિંગમાં કર્યા હોય, હારી હારી હોસ્પિટલમાં કર્યા હોય, વનરાજ સાંભળજો. કારણ કે એને પૈસા બહુ વાળા એટલે કહું છું. કારણ કે એને બનાવીએ બહુ લીધા, પણ સારો વાણિયા જેવો માણસ ખબર ન પડવા દે. એટલે મને યાદ આવ્યું, હવે દાખલ કર્યા હોય, તાવ ઉતરતો ન હોય, બાટલા ચડાવ્યા હોય, ઈ દર્દીના ઓછી કે 5 લાખ કે 2 લાખ મૂકી દો, સવારમાં બાટલો ચડાવવો પડે, બોલવાનું બંધ કરી દો, ભલામણા તઈ તાકાત પૈસાની છે, ઉતરી જાય યાર. શું છે પૈસાનો? તમે નવા કોરા બંડલ 2 લઈ અને ઓછી કે રાખી દો, નાની સ્મેલ એવી આવે વગર એસી નીંદર આવી જાય, ઈ તાકાત પૈસાની છે યાર. મારા અનુભવ છે તમને કહું છું. તમને કદાચ એમ લાગે કે વાતે ડાયરામાં બધે કોઈક માલે તો મોહબ્બતે, પણ મેં અનુભવ્યું છે પૈસા ન હોય ને તેથી હગાવાલા ન બોલાવે. સંબંધની વાત તો બીજા નંબરની યાર. તેથી હગાવાલા એમ કે આ બાકી રૂપિયા થઈ જાય અને તમે એમ કહો ને કે તમે જમવામાં શું રાખ્યું, એટલે એ કે તમે જમવામાં મેનુ રાખ્યું, પછી રૂપિયાવાળો માણા પછી હાવ બુદ્ધિ વગર નો આવીને એમ કે ને એકચ્યુઅલી આમાં રોટલીની જગ્યાએ પૂરી કરી નાખો એટલે તરત ઓકે થઈ જાય. હા બરાબર છે, મોટા ભાઈ કે બરાબર છે, કારણ કે પૈસા વાળો છે. હવે સાંભળજો, છંદ સંભળાવું તમને, શબ્દો ઉપર ધ્યાન આપજો. મારો લખેલો છંદ છે, કારણ કે મેં પૈસા વગર જિંદગી જીવેલો છું.
કે રૂપિયા વગરની લાઈફ કેવી હોય અને પૈસા હોય તે લાઈફ કેવી હોય. મારો અનુભવ થયો એટલે મેં છંદ લીધો અને છંદ હવે તમે સાંભળજો. શબ્દો સાંભળજો એટલે મજા આવશે. કે પૈસા તણો જો હોય પાવર માન ઉજળા તો મળે. હજી જોવે એટલા થયા નથી એટલે મૂંઝાવું છું યાર. હવે મન થઈ મનમાં મનમાં ઘણો આવશું. પ્રકાશભાઈ કર્યો છે, વિક્રમભાઈ કર્યો છે, વનરાજભાઈ કરેલો છે. આ બધા મેં જોયેલા છે આજથી 15 વર્ષ પહેલા. અને માલ કરી ગયો પછી સાલા રેઢા વ્હાઇટનેસ આવવા મળી ને. બાકી તો દવાઈ ઘણી લેતા સ્કિનની. એટલે અમે બહુ દવા લીધી પણ કોઈ દવા કામ ન કરી. અટાણે વિક્રમભાઈ બેઠો હોય તો એના ગાલ ગુલાબી લાગે. સારું લગ્ન કોના થવાના એ નક્કી નથી. આ તાકાત છે ને યાર. આ ભાઈ મનડું ગાયું તમને ક્યારે કહું તૂટવાનું મારા આમ છે બીજું કઈ. દીપકભાઈ મારા ડાયરા જ્યાં જ્યાં હોય ત્યાં વડીલ છે આવતા હોય છે ડાયરામાં અને એ જે આંકડો કરે ક્યારેક ક્યારેક તો બહુ પ્રોફેશનલ ડાયરો હોય એમાં આના એક આંકડા ઉપર 2 કલાક બોલી નાખું છું. સારું કોઈ પડકારો કરે મને મજા આવે બોલવાની. હા અને જ્યારે જ્યારે મજબૂત રાખું મનડું ગાય તો એ બહુ પડકારા કરે. હવે એકચ્યુઅલી મને ખબર નથી એટલે મારે કહું કેમ પણ પ્રેમ છે એમને. એકવાર વધાવી લો વડીલને જોરદાર તાળીઓથી. કારણ કે પડકારો એ જ કરે સાહેબ જેને હાડમાં કંઈક ભર્યું હોય. બાકી ફેફસામાં હવા ભરેલી હોય નકરી એ તો ક્યાંક કામ પડે ને પાછી નીકળી જાય એમ નહીં નીકળે. પણ હા પણ જો માતાજી આવ્યા છે ગોળ કરવા ત્યારે મને યાદ આવે
રખોપા કરે છે. કવિ દાસ બાપુ લખે છે કે ભગવતી હે કચ્છની ધરતીની માં કેવી છે જગતમાં. જાદુ હાલને તું હોય ત્યાંથી કોઈ માનું ન ગમે. વાતું નિહાળી વાવડે માં તલકતા છોરું તને. લગભગ લોખેલ ડાયરો પણ જાજો છે. આ વાત પહેલી વેલી હું ભૂલતો હતો, મેં એકવાર કરેલી. આજ કહી દઉં બધા લોખેલ પણ એસે આયા. હું અન્ય ડાયરામાં પણ મારા આહિર સમાજનો ડાયરો ન હોય ત્યાં પણ બોલ્યો છું. જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ બેઠી હોય અને એમાં મારો કાર્યક્રમ હોય એટલે આ વાતો ઘણી વાર કરતો હોઉં છું કે મરદાનગી કેવી ટૂંકી વાત આપણે કરી દઉં છેલ્લે આયા કે હાજ હું ટાણું થઈ ગયેલું, ઘોડાની પડકલી વાગતી આવતી હતી, પોતાના ભાઈબંધને મળવા આવેલો માણા એટલે હાથ પડી ગઈ, દી જળવજળ થઈ ગયેલો, અંધારાના રૂજુ કુંજુ વેળા થઈ ગયા, અંધારાના ઓળા ઉતરવા માંડેલા, મંદિરમાં ઝાલરું વાગવા માંડેલી, નગારાની માથે દાંડિયું પડેલી. એટલે ભાઈબંધને બખ ભરી અને નોખો પડ્યો. એટલે એક ભાઈબંધ પોતાના ભાઈબંધને કહે છે, અહમદભાઈ એ કે હા બાપા કે અટાણે જાવું રહેવા દો ને. એટલે ઘોડાઓ આમ તૈયારી થઈ ગઈ કે પણ કેમ ના પાડો છો, કે અટાણે જાવું રહેવા દો, કે પણ કારણ તો કયો કે તમે જે કેળેથી હાલવાના છો ને ઘોડા લઈને એ ભૂતાવળ થાય છે, એ હલાય એવું છે નહીં, એ ટાણે કટાણે સોઘડીએ પર ચોઘડીએ ભૂતાવળ જાગે છે. એ ભૂતાવળ જાગે છે શબ્દ જે આયરના કાને પડ્યો. થોડી વાર રહેવા દો પૈસા. એટલે જો મારો પૈસા જોઈને મારો અવાજ ખુલી ગયો યાર. મને એમ થતું હતું અને સાવને જો અને પૈસા જોઈને કેવું ખોલી નાખ્યું યાર. ગોળ થઈ એટલે એને મજા આવી ગઈ. એકવાર આ સાઉન્ડ વાળા ભાઈને જોરદાર તાળીઓથી વધાવી ગયો. હા હવે સાંભળજો તમે, એ ભૂતાવળ જાગે છે કીધું ત્યાંથી હાલતા નહીં, પણ ત્યાં તો ખટકો લાગ્યો આયરને. અને હવે ત્યાં ન હાલું તો એમ ગણે ને ચાલો આ તો કાયર લાગે છે, ભૂતાવળ જાગે છે, ભૂત થશે ને આ હાલતા ને ના કેડે જવાય ને આવું કોક કે એટલે તમે જાણો છો કે તમને મને એમ કોક કે આ જાતા નહીં જોવા જેવી થશે એટલે તો માથામાં લાગી જાય કે સાલું એવું છે શું. પોતાના ભાઈબંધને પૂછે, સાંભળજો આ છેલ્લી વાત કરું કે શું કામ ના પાડો છો જવાની. કે હામદભાઈ, હામદ રોખેલ નામનો આયરનો દીકરો ઘોડાના ટંગ તાણેલા, હા, અને આયા હોલ માતાના મંદિરના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ અરસુબાપુ રોખેલ ગાયું માટે જેને 28 વર્ષ સેવા કરી એમને પણ જોરદાર તાળીઓથી એકવાર અરસુબાપુને વધાવી લે. છે કરી કોઈનું જાતું નથી, આ તો માનો ખોળો છે યાર. હવે હામદભાઈને કીધું, હામદભાઈ રહેવા દો તમે, કે શું કામ, કે જવાય નહીં જાય કેડે, કોઈની તાકાત નથી કે કેડે હાલી શકે, ભૂતાવળ જાગે છે પગ ચોઘડીએ પર ચોઘડીએ, પણ ત્યાં તો અવળા થયા ને વ્યાપી જ્વાળા માય, ત્યાં તો ઉવાળા બેઠા થઈ ગયા કે તમે ના પાડો જો હવે કેડે ન હાલો.
તો તમને એવું નથી લાગતું કે આ દાઢી મારે ન રાખવી પડે ખામત લોખીલને તાણા તંગ તાણા ઘોડાના પણ કેવા તંગ તાણા જેમ બરવાળાના પાદરમાં ઘેલો હા ભાવનગર મહારાજાને કીધું હતું કે સીમાડા તમે નક્કી કરશો હું કરું કે ઘોડાની ગમહાણીમાં જતો તંગ લીધા તાણી આજ ફોજુમાં લાડો ફરે ઓલો ઘેલો મથાડી એમ તંગ તાણે ઘોડાના અને હવે સાંભળજો આ વાત મને બહુ ગમે છે આમાં વાત તો અડધી કલાકની મેં જે તે સમય કરેલી જ્યાં જ્યાં ભાગવત હોય એમાં વાત કાયમ કરું છું શું કામ કે શ્રીમદ ભાગવત છે ને એ તમે જાણો છો સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની કથા છે આખી મોક્ષ માટેની કથા શ્રીમદ ભાગવત છે એ ખોળે હું કાયમ વાત કરું છું કે ઘોડાના તંગ તાળીને આયો ઘોડે ચડ્યો વળી પાછા ભાઈબંધે કીધું ખામતભાઈ રહેવા દો ખામત લોખીલ રહેવા દો કે હવે રહેવા દો કહેતા હોય તો ઈ જ કેડે આલું જ માનજો ખામત લોખીલ છું અને બાગડતા રૂજુ કુજુ વેળા થઈ ગયેલી દીવે હાટું ચડી ગયેલી નગારા માથે દાંડિયું પડવા મંડેલી અંધારું થઈ ગયું અને આવા ટાણે ઘોડની છૂટી ભાઈ એ બગથળાની મોરબી વાળાને ખબર છે આજુબાજુના જે ગામડા છે બધા અને ચાવડાહર નામનો ઉજળ ટીમો ચાવડાહરનું પાદર કોઈનાથી નીકળાય નહીં કોઈનાથી હલાય નહીં કોઈની તાકાત નથી વર્ષો વીતી ગયેલા ઉજળ પડેલો ટીમો અને આ બાજુ ઘોડાની ધૂળની ડમરી ઉડાડતો હામત લોખી ભેટ વાળેલી રાગમાં ઘોડી રમાડતો આવે પણ બરાબર જે ચાવડા હાથનો ઉજળ જીમો આવ્યો ત્યાં તો મોટી ડેલીઓ હતી મોટા એક ઓહરિયા લાંબા મોટા ફળિયામાં મોટા મકાન હતા બે ઘડી ઘોડાની લગામ તાણી અને નક્કી કરે છે મને મારો ભાઈબંધ ના પડતો તો ચાવડા હાથના ઉજળ જીમે હલાય નહીં અહીંયા જવાય નહીં ભૂત